તો મિત્રો કંઈક આ પ્રકારનો આપણો ફ્લેટના બહારનો નજારો છે. આ તમે જોઈ શકો છો. અને બાજુમાં એક બહુ મસ્ત ગાર્ડન છે. એકદમ લીલોછમ ગાર્ડન. પાછળના ગાર્ડનના પાછળ પણ બીજી ઘણી બધી બિલ્ડિંગો છે. પછી આ જો આપણે ત્યાંથી પછી જઈને એક આપણા મિત્રની એક રેસ્ટોરન્ટ છે ત્યાં જમવા ગયા હતા. અને ખૂબ જ સારી ગુજરાતી અને પંજાબી થાળી હોય છે. તો ત્યાં પણ ભોજનનો લાભ લીધો આપણે. અને કંઈક આ પ્રકારની વાનગીઓ ત્યાં હોય છે. પછી દિવાળીના અંદર આપણે મિત્રો જે આપણે દિવાળીના અંદર ટેટા ફોડતા હોય છે તે પણ ટેટા ફોડ્યા, બધા સાથે આનંદ માણ્યો મિત્રો સાથે. અને તમે જોઈ શકો છો આ પ્રકારનું કંઈક મોજ કરી. હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે આપણે ફરીથી નીકળી પડ્યા છીએ અને આજે આપણે ગાંધીનગરનું તમને મુસાફરી બતાવીશું. તો ચોક્કસથી મારા વિડીયોમાં જરૂર જોજો, બન્યા રહેજો. મળીએ આપણે આગળ વિડીયોમાં. તો મિત્રો, આજના મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપને હું લઈ જવા રહ્યો છું. આજે નવા મારા ફ્લેટના અંદર આ તમે જોઈ શકશો, આજુબાજુ ગ્રીનરી ગાર્ડન પણ છે. અને ફ્લેટના અંદરનો નજારો બતાવું તો આ તમને કિચનનો એરિયા છે. અહીંયા આપણે કિચનનું બધું સામાન આવશે. પછી આ બાજુ જોઈએ તો આપણે મેન હોલ છે. અને અહીંયાથી આપણો ગેટનો એન્ટર રસ્તો છે. તો અહીંયાથી સ્ટાર્ટિંગ થશે. આ બાજુ એક સારી બારી પણ છે. અને અહીંયા તમે જુઓ તો અહીંયાથી પાછળ બાલ્કની છે. બાલ્કનીથી તમે બહાર જુઓ તો આગળ બધા ફ્લેટોનો તમને બધા ફ્લેટો સામેની સાઈડ દેખાશે. પછી તમે આ બાજુ જશો સ્ટ્રીટ લાઇનમાં તો દરવાજાના બાજુમાં બધું બીજો એક રૂમ દેખાશે. તો બીજો એક રૂમ પણ દેખાશે તમને. અહીંયાથી જવાય. તો આ આપણી બારી છે. બારીના બહારથી પણ નજારો સારો દેખાશે. તો કંઈક આ પ્રકારનો આપણો નજારો હતો. અને મિત્રો, આપણા મિત્રની એક રેસ્ટોરન્ટ છે વાઓલ ખાતે. તો એમના ખૂબ જ ભાવભર્યા આગ્રહથી આપણે જમવા પણ ગયા હતા. એ વખત તમે જોઈ શકો છો આ બધી ઘણી બધી વાનગીઓ છે. તો એમનો પણ આગ્રહના માન રાખીને આપણે ભોજન કરવા ગયા હતા ત્યાં. તો મિત્રો, તમે પણ ખૂબ જ અચૂકથી એકવાર સૂર્યા પેલેસ રેસ્ટોરન્ટ અને હોટલ પણ છે ત્યાં પણ ચોક્કસથી જજો જમવા. તો મિત્રો, હવે તમે જોઈ શકો છો તે પ્રમાણે કે દિવાળીના અંતર્ગત આપણે ફાયર વર્ક્સ, જેમ કે આપણે ગુજરાતીમાં કહીએ તો ટેટા ફોડતા હોઈએ છીએ, બધા ફટાકડા ને એવું બધું. તો એ પણ ખૂબ જ સારી ભવ્ય રીતે આપણે ટેટા અને બધા મિત્રો સાથે ફોડ્યા. તો આ એનો નજારો છે. અને બાકી મિત્રો, નવા વિડીયોમાં આપણે એક મળતા રહીશું. આ વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.